રાજકોટ અગ્નિકાંડના 4 આરોપી અધિકારીઓ 12 દિવસના રિમાન્ડ પર છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી અને 6 જૂન 2023ના દિવસે ટીઆરપી ગેમ ઝોનને નોટિસ આપવામાં આવી હતી તેવો ઉલ્લેખ પણ કર્યો। ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદે માળખાને હટાવવા માટે નોટિસ અપાઈ હતી। નોટિસ બાદ આરોપી અધિકારીઓની રહેમ નજર હેઠળ આખો ગેમ ઝોન ધમધમતો હતો। નોટિસ અપાયાના 7 દિવસમાં કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ છતાં એ સમય પણ કોઈ જ પગલાં લેવાયા ન હતા। ગેરકાયદે ભાગ તોડવાને બદલે ગેમ ઝોનનું વિસ્તરણ થઈ ગયું। અધિકારીઓએ આર્થિક લાભ લીધો કે દબાણ હેઠળ હતા તે અંગે સવાલ છે। તો આ બાબતે વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી તે પણ આપણે કહી દઈએ। 4 સપ્ટેમ્બર 2023માં આગ લાગી હતી તે વાતનો પણ ઉલ્લેખ કર્યો વકીલે અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની બેદરકારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। રોહિત વિગોરાએ ફાયર એનઓસી અને સેફટી અંગે કાર્યવાહી કેમ ન કરી તે સવાલ ઉઠાવ્યો। અધિકારીઓએ આર્થિક લાભ લીધો કે દબાણ હેઠળ કોઈ જ કાર્યવાહી નથી કરી તે સવાલ હજુ પણ ઉઠી રહ્યો છે। આજે 4 આરોપીને રજૂ કરવામાં આવેલા હતા, તેમાં 3 કોર્પોરેશનના હતા અને 1 ફાયર સેફટીના હતા। આ 4 આરોપીને કોર્ટમાં રજૂ કરેલ હતા ત્યારે તેમની કોર્ટ ચાલતી હતી ત્યારે આરોપીના હાથમાં એક જાડી ફાઇલ હતી અને એ તેમના વકીલ સાથે ફાઇલ વિશે ચર્ચા કરી રહ્યા હતા। ત્યારે મારું ત્યાં ધ્યાન ગયું એટલે મેં નામદાર કોર્ટને કહેલ કે આરોપી પાસે ફાઇલ ક્યાંથી આવી, કારણ કે તપાસ કરનાર આવ્યો હોય તો આવા કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા, છતાં આમની પાસે ફાઇલ આવી એટલે કોર્ટે તે ફાઇલ લઈ અને આયોને પરત કરેલ। ત્યારબાદ આ આરોપીઓ જે હતા એમાં 4/9/2023ના રોજ આ જ જગ્યાએ આગનો એક બનાવ બનેલો, ત્યારે પણ એમને આગળની કોઈ કાર્યવાહી કરેલ નહીં કે નોટિસ આપેલ નહીં કે ત્યાં કાર્ય